RK नाकुमा ऑफिशियल ने सब्सक्राइब करो। ओके। तो हमारे मुकेश भाई प्रजापति से तेमने आदमी वो ढोको आया था कम से कम 70 पत्र आवे છે જો તેમને લાઇટ ફિટિંગ જેવું ફર્સ્ટ ક્લાસ કર્યું છે 80 પત્ર ઢોકવાન દે લાઇટ ફિટિંગ કોઈને કરાવવું હોય તો કોંકરેજ તાલુકામાં નેપ કોઈના ગામના મુકેશભાઈ પ્રજાપતિ છે એ લાઇટ ફિટિંગ કરવા માસ્ટર છે અને તમારે ફિટિંગ કરાવવું હોય તો આપણો નંબર અંદર છે કોન્ટેક્ટ કરજો અત્યારે ઘોડીઓ બનાવવાનું ચાલુ છે। હેલો મિત્રો, અત્યારે આખા દૂધની ચા આવી ગઈ છે। ચાલો આપણે ચા પીએ। મિત્રો તમારે ચા પીવી છે તો કોમેન્ટમાં લખજો આખા દૂધની ચા છે। ઓકે। હેલો ફ્રેન્ડ, અત્યારે આપણે મકાન છે ને ઢોકવાનું રાખ્યું છે અને એ બે ઘૂંભી ઊભી થઈ ગઈ છે અને અમારો કારીગર ઘૂંભીઓ માટે પાણી પાવે છે। જેટલું પાણી પાવો તેટલો સિમેન્ટ મજબૂત થાય। સરસ મજાનું મકાન બનાવ્યું છે અને આખા મકાનની અંદરમાં 12 ફૂટિયા પત્ર મારવાના છે અને સરસ મજાનું મકાન ઢોકી તૈયાર કરવાનું છે। હજી પ્લાસ્ટર બાકી છે। લાઇટ ફિટિંગ અંડરગ્રાઉન્ડમાં કરવાનું ચાલુ છે અને સરસ મજાનું મકાન તૈયાર થશે। આજુબાજુ બ્લોક નાખવાના છે। જો સરસ ઘૂંભી ઊભી થઈ ગઈ છે અને તારી ઉપર બધું લોઢું ચડાવવાનું છે અને હાલ બાજુમાં બીજું લોઢું ચડાવવાનું ચાલુ છે। તમે મિત્રો જોઈ લો। મકાન બહુ ઊંચું હતું, આપણે નીચે પોકાતા નહોતા એટલે નીચે ટ્રેક્ટર કર્યું। ટ્રેક્ટર ઉપર ચડીને આપણે વેલ્ડિંગ મારવાનું ચાલુ કર્યું છે। બધાય સપોર્ટ વાગી ગયા છે અને પાકું વેલ્ડિંગ થઈ ગયું છે। હાલા 45 ના હોય, જોરદાર ગરમી પડે પણ આવી ગરમીની મજૂરી કરવી પડે। આ જેટલું કાઠું પડે અને તોય મારા આટલી ગરમી મજૂરી કરે છે તોય મારા બેટા લાયક નથી આવતા બોલો। અને આ મજૂરી જોઈને લાયક આવજો બરાબર। અને ખાસ સાકર આવો રાખો હા। દેખાય છે જો કેટલી ગરમી પડે ભાવ એ નવા દિવાળાની ગરમી પડતી હોય અલગ અલગ ચાલુ ના આવે બધી ભેગું પાયા મેલો। એ સુમા કાકા પોણી પોણી પાવો હવે લેતા પોણેડો આ ગરમીના મરી ગયા આજ તો એ ગરમી પડે છે એક બાજુ ઘઉં વઢાવા આવ્યા છે ને હજુ જેટલા લોખંડ ચડાવે છે ભાઈ ભાઈ। એ મુકા સીધી મેલો ગરમી પડે કેટલી રીતની પણ હોલું નહીં રહેવાનું મકાનમાં સારું ઊંઘે ના આવે। અમે હું લોકોની સેવા જ કરું છું, ટેન્શન ના લે તમે। આપણી સેવા કરે લોકોની જ્યારે ટકા હોય કહેજો ઢોકી આલશું અને સેવા કરે શકો ફ્રીમાં। ચાલો હવે લેવાના છે બધું લોખંડ ચડી ગયું છે અને પાણીની ટોટી લાવો, ટોટી ભરીને અને ઘોડીએ લેવલ ટોટી કરી દઈએ પછી કમ્પ્લીટ થઈ જાય। ઓકે બોલો મો ચારે બધું ચાલુ કરી ચાલુ। હેલો દોસ્તો, કેમ છો? સવાર મજા છે ને? હવે આ બધું લોઢું સડી ગયું છે અને ઘોડીએ સડી ગયા છે અને અત્યારે હવે લેવલ ટોટી કરવાનું બાકી છે। અને આ છે ને આ હિંચકા નાચા છે એ કોઈ ઘેડું માવતર હોય એને હિંડોળા કાચું ભાઈ હસાડવાનું અને માળા કરાવવાની। હવે આ લેવલ ટોટી બાકી છે। નમસ્કાર, દવા ખાલી માળ જ કરવાની મુકા મુકા આપણે હાથના છૂટા થો પાછા ભમાવા પડશે પાછા તમને કેટલાય ભમાઈ નાખ્યા તમને ભમાવામાં છે શું મારું મગે તો તમે કરતે ભૂડું છે ભમાટો નહીં રહેતા હું ભમાઈ નાખું બરોબર। આ લેવલ ટોટી કરીને પાછા તમને ભમાવા પડશે બરોબર। કેવી રીતે કેવી રીતે ભમાવાના? આ દોડા બોડા બધું ખોલી લીધું હો। દોયડા આ દોડા બધા કાઢી નાખો પછી તો ગાળા બીટ પછી એ પકડા લેવલ ટોટી લાગી ના લેવલ ટોટી લા લેવલ ટોટી મુકા કેવું ઢાળ કમ્પ્લીટ છે? અલ્લા ઢાળ તો હેટી ગેટી કેટી છે હેટી ગેટી હા પત્ર સડાવ પાછા 4-5 માણસો બોલાવી લ્યો। 4-5 શું કરવા તમે 2 દાણા લાવ દો જેને ઓડા ઢકાવા હોય એ આપણે લેવલ ટૂટી કરે છે। લેવલ ટૂટી કર્યા વગર ઓડા ઢકતા નથી। ટોટી લેવર ટોટી લેવલ કરે છે જેને લેવલ ટોટી લેવલ કરાવવું હોય એ આપણે પાસે લેવલ ટૂટી કરાવવા આવી જાજો। ટોટી ઘરની છે આપણે ટોટી ઘરની છે 100 ફૂટની હા આ લેવલ ટૂટી કરે છે અને ઢકાવા આવી જાજો। ચાલો ઉપર આવી ગયો
ઓકે મુકા રેડી એ હવે આનો સામે આલો રેડી અમારે સામે ચૂટકુટીમાં ખબર ના હોય અમારે લેવ ટૂટી કમ્પ્લીટ હોય જો આ શું કરો છો હા બા ઘાટું ના ઘાટું ખાઈ શકતા ચાલો લેવલ ટૂટી કરવાડો મુકા લેવલ ટૂટી સારી કરું પાછો સીધી છેડે હાલો છે આ છેડે હાલો આવી ગયો મુકા રેડી ને હવે અહીંયા ઓકે ને શું કરવાનું એને ઉપાડો ને શું કરવાનું એટલે ફટકો માર દે ને એક હા રેડ છોડ દે રેડી ટૂટી રહી આ ટૂટી બતાવી રેડી છે પેનલ માર કરાલ હેલો દોસ્તો તારે મક્કન ઉપર બધું લોકોને ચડાવી દીધું છે અને મોટી મારી દીધી છે સરસ મજાના મક્કન તૈયાર થઈ ગયું છે હવે તારે ગાળા બીડ થશે ગાળા બીડ કરીને ઉપર પત્ર ચડાવવાનો થશે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને તમારે કોઈને પત્ર ટકાવવા હોય તો મને કોન્ટેક કરજો ઓકે